નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો ઉપર આતંકવાદીઓએ કરેલા આડેધડ ગોળીબારમાં 26 પર્યટકોના મોત નીપજ્યા હતા। આતંકવાદીઓએ કાયરતાપૂર્વક આતંકી કૃત્ય સામે દેશભરમાં આક્રોશ ફેલાયો છે। ત્યારે અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા અંકલેશ્વરના 3 રસ્તા ખાતે પહલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાન ઇકબાલ ગોરી, ગુલામ સિંધા, વસીમ ફડવાલા, નૂર કુરેશી, તારીફ શેખ, સાદિક કુરેશી, અશફાક કાગઝી અને સિરાજ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાપૂર્વકના આતંકી હુમલાને વખોડી કાઢ્યો હતો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ તમામ શહીદોને અમે હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને ખીરાજે અકીદત પેશ કરીએ છીએ તથા હુમલામાં જે લોકો ઘાયલ થયા છે તે લોકો વહેલા તકે સાજા થાય એવી માલિકને પ્રાર્થના કરીએ છીએ। આવા હુમલાઓ જે દેશભરમાં થઈ રહ્યા છે, સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને અરજ કરીએ છીએ કે યુદ્ધના ધોરણે આવા આતંકવાદીઓને કડકમાં કડક કાયદા બનાવીને એ લોકોને કડકમાં કડક સજા થાય અને આવી આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ થાય એવા કડક કાયદા બનાવવામાં આવે અને જે પરિવારના લોકોએ એમના સ્વજનોને ગુમાવ્યા છે એ પરિવાર જોડે અમારી સાંત્વના છે અને પ્રભુ માલિક ઈશ્વર અલ્લાહ એમને અને એમના પરિવારને હિંમત આપે એ જ હેતુસર આજે અમે અંકલેશ્વરના મુસ્લિમ સમાજના લોકો અહીંયા ભેગા થઈને એમને। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।